નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર હિંમતનગરના 8 ખેડૂતોને મગફળીના 8,73,000 નહીં ચૂકવીને ખેડૂતોને સાથે ઠગાઈ કરતા વિજાપુરમાં એક કિસ્સો સામે આવ્યો છે। સમાચાર વિગતવાર જાણીએ। વિજાપુર તાલુકાના જયપુર ગામના દિનેશભાઈ બાબુભાઈ પટેલને સોમવાર મગફળીનું ઉત્પાદન થયું હતું, જે વેચવાનું હોય તેમના ગામમાં રામપ્રસાદ શર્મા અને મનોજકુમાર શર્મા નામના 2 વેપારી આવ્યા હતા, જે માર્કેટ કરતાં ઊંચા ભાવે મગફળીની ખરીદી કરતા હતા અને ગામના અન્ય ખેડૂતોની મગફળી પણ ખરીદી હતી। તેની રકમ તેઓ રોકડમાં અને ચેકથી આપતા હતા। 27 નવેમ્બરના રોજ વિજાપુરના મોતીપુરા ફાટક પાસે આવેલા કોમ્પ્લેક્સના ગોડાઉનમાં તેઓ પોતાનું મગફળીનો માલ લઈને વેચવા ગયા હતા, જ્યાં ₹1,20,000નો હિસાબ થતાં રામપ્રસાદે તેમને 80,000નું ચેક અને 80,000 રોકડા 28 તારીખે આપવાની વાત કરી હતી। બીજા દિવસે પૈસા લેવા ગોડાઉને જતાં તે બંધ હતો અને જો મોબાઈલ પર કોલ કરતા તે મોબાઈલ નંબર પણ બંધ હતો। તપાસ કરતા રામપ્રસાદ કે મનોજકુમાર મળ્યા ન હતા, જેથી લઈને ₹8,73,000 નહીં આપતા તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવતા ગુનો નોંધવામાં આવ્યો હતો, જે વિજાપુર પોલીસ મથકે જેની ફરિયાદ નોંધવામાં આવી હતી। આપણે તે પણ જોઈએ। હાલના તબક્કે વિજાપુર પોલીસ રાજસ્થાન તપાસ અર્થે ગયેલ છે અને તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે, જેમાં વિજાપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કહી શકાય કે જે MB ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ દિનેશભાઈ બાબુભાઈ પટેલ, જયપુર ગામ। શું થયું હતું આપની સાથે? સાહેબ, મગફળીના વેપારી આવ્યા હતા 2 અહીંયા ગામે લેવા માટે। રામપ્રસાદ એ રાજસ્થાન નાગોરથી અને અહીંયા ગામડે લેતા હતા। રામપ્રસાદ નામ હતું અને મનોજભાઈ નામ હતું શર્મા, અને ગામડે લેતા હતા, એટલે આપણે કીધું કે આપીએ એમ, ઘરે ફરીને આવતા હતા। અમે 100 મણ મગફળી વાળી સાહેબ 1210ના ભાવે પેમેન્ટ અમને એમ કીધું કે અમે અડધું રોકડું આપશું તો તમને ચેક આપશું। પછી અમે તો મગફળી વળા જાય એટલે કે ભાઈ કાલ સવારે ચેક લઈ જજો, બીજા દિવસ ચેક લેવા જાય, એટલે અમને ચેક આપ્યો એક્સિસ બેંકનો, અને પછી ત્રીજા દિવસ જોવા ગયા તો હતા જ નહીં। પછી શું કર્યું? અમે પછી ફરાઈ હવે કેટલા ખેડૂતો છે? આવા 8 ખેડૂત છીએ અમે। કયા ગામના? સુંદરપુરના છે, મોતીપુરાના, જયપુરના અને સાબરકોઠાના। પછી કોઈ કોન્ટેક્ટ થયો? ના, પછી કોઈ કોન્ટેક્ટ નથી।